હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. કેમ છો બધાય? કેવો છે બધાને નવરાત્રિનો થાક? આ વિડીયો પહોંચશે ત્યાં તો ઉતરી જ ગયો હશે, કેમ કે મારા વિડીયો 5-6 પાછળ છે વિડીયો, તો ચલાવી લેજો પ્લીઝ. એના માટે સોરી દિલથી, બરાબર. કેમ કે વચ્ચે વચ્ચે વિડીયો ન મૂક્યા હોય, શૂટ થતા હોય એટલે 5-6 વિડીયો પાછળ રહી જતી હોય. ક્યારેક વળી પાછી સાથે થઈ જઈશ. થોડાક 5-6 દિવસ જશે ને એટલે પાછી સાથે થઈ જશે, રોજે રોજના વિડીયો મળશે એવું છે. સમય થઈ ગયો છે સાંજનો અને વિડીયોની શરૂઆત કરી છે. હમણાં તો વિડીયો મોસ્ટલી લગભગ રાતથી જ શરૂઆત થાય, કેમ કે કાંઈ શૂટ કરવું ન હોય ને પછી એમ થાય કે સાંજે હાલો કંઈક છે લેવા જેવું, તો વળી શૂટ ચાલુ કરીએ એવું છે. તો અહીંયા જો અમારી ઘરે આજે બને છે હાંડવો. કાલે ઢોકળા બન્યા હતા અને આજે બને છે હાંડવો. અને કાલે એમાં ઢોકળાની છે ને કહાની થોડીક લાંબી છે, પછી કહું તમને. હાંડવો બને છે, એક આપી દીધો માન્યા મીશુને, અહીંયા બીજો બને છે. તો આજે બહુ મસ્ત હાંડવો બને છે એવું છે. સેજ વાર છે, કડક ખાવો છે. ચાલો જો અહીંયા બીજો હાંડવો બની ગયો છે. આજે હાંડવો કેવો બન્યો મીશુ? બહુ મસ્ત. માનું બંધ બરાબર બન્યો છે. ચાલો તો પાછી આવી ગઈ. એક હાંડવો આપી દીધો ને પાછો એક મૂક્યો છે બનાવવા માટે. અને હમણાં જવાનું છે આપણે સીતાફળ લેવા માટે. તો વીરપુરથી છે ને પપ્પાએ ત્યાંથી સીતાફળ મોકલા છે, એટલે લેવા જવાના છે. મારા ભાભીના બેન કોક આવતા હતા ને એની સાથે મોકલા છે. તો અહીંયા છે ને નજીક એ લોકો આમ ક્યાંક જવાના છે ને તો એ આપતા જશે, તો લેવા જવાના છે. મતલબ થોડુંક દૂર જવું પડશે, તો લઈ આવીએ હમણાં, બરાબર. વીરપુરની વાડીના સીતાફળ જે તમે વિડીયો જોયા હતા એ. અને ઢોકળાની કહાની એવી છે, કાલે છે ને દશેરા હતા તો હું ગાંઠિયા લેવા ગઈ હતી. ગાંઠિયા લેવા ગઈ ને અહીંયા એક નવી રેકડી ખુલ્લી છે. પાયલબેન બન કે ત્યાં ગાંઠિયા તાર ખાવ ને તો જો ત્યાં ખુલ્લી છે રેકડી. ત્યાં લેવા ગયા, ચાલુ વરસાદ હતો, ઝીણો ટપક ટપક, અને બહુ જ વરસાદ આવ્યો કાલે. તો વાગી ગયા તા 7:15 જેવું થયું, થોડો વરસાદ હતો. મેં કીધું ચાલ હવે જવા દે, મેં કીધું. તો ગઈ ને તો એ બંધ. પછી આમ ફરીને પાછી જ્યાં મીસુની ડાન્સમાં જતી હોય ત્યાં એક ગાંઠિયાની દુકાન હતી, ત્યાં લેવા ગઈ. એ દુકાને બંધ. પછી ત્યાંથી આવી જગદીશ ફરસાણમાં ગઈ. તો ત્યાં ગઈ ને તો ત્યાં ગરમ ગાંઠિયા નહીં, એમને ડબ્બા ભરેલા ઠરેલા ગાંઠિયા. મેં ઠરેલા તો આપણે કંઈ મેળ પડે નહીં. તો ત્યાંથી ને પછી મેં કીધું હાલ હવે ગાંઠિયા જલેબી નહીં મળે ને તો ગરબા ઉપર આપણે ઓલું રાખવા જોઈએ ને સ્વીટ કંઈક, તો કંઈક લઈ લેવા તો દે. મેં ત્યાંથી સોન પાપડી લીધી. પછી ત્યાંથી મેં નીકળી, મેં તો ઓહો હવે તો 8 વાગી જાય, હમણાં હવે હું રસોઈ બનાવી ઘરે જઈને. પછી ત્યાં સામે જોયું ને તો ખીરાની દુકાન દેખાઈ ગઈ મને. ત્યાંથી ઢોકળાનું બેટર લઈને આવીને તમારા ઘર પાસે એક ફરસાણની દુકાન છે. એકચ્યુઅલી ત્યાંથી મારે લેવા નહોતા એટલે હું પહેલાં ત્યાં નહોતી ગઈ અને આમ બધે રખડવા ગઈ. પછી ત્યાં 4-5 જણા ઊભા જોયા ને તો મને એમ થયું લઈ જવા તો દે, હવે ગાંઠિયા ખાવા છે તો ખાવા જ છે ગમે એમ થાય. મેં દાના કદાચ ઘરે બનાવ્યા ને તોય બની ગયા હોત મારે આટલી વાર રખડી એના કરતાં. પણ ત્યાં ગઈ ને તો ત્યાં એ ભાઈ હજી તો તાવડો તો બંધ હતો, પણ કોઈક ગાડીવાળા ભાઈ છે ને જતા રહેતા ગાંઠિયા લેવા હતા ને, ત્યાં હું આવી, ત્યાં બીજા ભાઈ આવ્યા. પછી ભાઈને એમ થયું કે લાઈને બનાવું એમ, નહીતર નહીં બનાવો હોય એવું કંઈક હશે. પછી ભાઈએ તાવડો ચાલુ કર્યો. પેલો ઘણો બીજા ભાઈને દીધો, બીજો હું ઊભી રહી, અડધી કલાક લઈ ગઈ. ત્યાંથી ગાંઠિયા લઈને નીકળી. જોયું ને તો મેં કીધું આમાં ચટણી હતી, મરચાં નથી દેખાતા. ઓલા ભાઈને મેં કીધું મરચાં નાખ્યા છે ભાઈ? એ કે મરચાં નથી, પતી ગયા છે. એ કે મેં કીધું ફાફડામાં મરચાં વગર કેમ હાલે? ન હાલે. તો 2-3 એને એમાં હતા ને થાળીમાં એ નાખ્યા. મેં ફાફડા કોઈ દી મરચા વગર હાલે, પણ કે પતી ગયા. મેં ત્યાં બાજુમાં શાકવાળો બેઠો, અહીંથી લઈ લ્યો ને મેં કીધું એમ. ઘરે જઈને હું તેલ મૂકીને તળું તો મારે ફાફડા ઠરી જાય, મેં કીધું એવું છે. અને ઘરે આવીને જોયું ને તો એવું છે. આપણે રહ્યા ધોરાજીના માણસો, ગાંઠિયા ક્યાંય ફાવે નહીં આપણે, કેમ કે ધોરાજીના ગાંઠિયા એટલે વખણાય ત્યાંના ગાંઠિયા, બરાબર. સાથે ગ્રીન ચટણી જોઈ, લાલ ચટણી જોઈ, સલાડ જોઈ, પપૈયાનો સંભારો જોઈ, દહીં જોઈ, ચિપ્સ જોઈ, બધું જોઈને અહીંયા ખાલી કઢો ફાફડા એ કઢો મળ્યો. કઢો કેવા લાગે? તો એ જેમ તેમ કરીને ખાધા. અને મરચાં પાછી ગોયડી કઢી હોય અને મરચાં 3 આવ્યા હતા તળેલા ભેગા, એ ખાધા. એ મોરા. અરે ભગવાન, મેં કીધું કર્યું એવું. પછી જે ઓલું ઢોકળાની બેટર લાવી હતી ને એને મૂક્યું ફ્રીજમાં. સાંજે ફાફડા ખાધા. આવીને પહેલાં તો પૂજા કરવાની બાકી હતી એ કરી, ગરબો તુલસીમાં તે મૂક્યો. અને પછી આજે બપોર ઢોકળા બનાવી, એમાં થોડુંક બેટર વધ્યું તેનો અત્યારે હાંડવો બને છે. આવી કહાની છે ઢોકળાની કંઈક. ફાઇનલી જો બોક્સ આવી ગયું છે કેરીનું બોક્સ પણ છે, અંદર સીતાફળ. ચાલો અહીંયા જો બોક્સને ખોલીએ શું પોઝિશન છે, કેમ કે
પપ્પાને ફોન આવ્યો ને એમ કહેતા હતા કાલ સાંજ સુધી કાલે મોકલાવ્યા છે એટલે આજ સાંજ થઈ ગઈ હતી કે પાકી જશે. કાચા મોકલા તોય જો અળવીના પાંદે મોકલા છે, ઉપર જગ્યા હતી ને એમાં. જો વાડીના પાન પણ કેવા હોય બાકી. વાવ કેટલા મોટા છે એ બા આવડા મોટા હોય. હા આટલા બધા શું કરવાના? ખાવાના ઢોકળા બનાવીને. અને જેમાં જગ્યા વધે ને પપ્પા કે સીતાફળમાં એમાં માંડવી મોકલી જો. ચાલો તો આમાંથી સીતાફળ કાઢી લઈએ. અંદર છે ને જો ભીના થઈ ગયા છે અંદર, કેમ કે એક ઓલું થાય ને અંદર. પપ્પા કહેતા હતા સાંજે ફોન આવ્યો તો કે માંડવી નાખી છે ને એટલે અંદર ઈ કે સ્ટીમ વળે આમ અંદર. તો મોટા મોટા મસ્ત. તો અહીંયા જો બધાયનો પ્રેમ, મમ્મી પપ્પા ભાઈ ભાભીનો બધાયનો, બધાને થેન્ક યુ સો મચ સીતાફળ મોકલાવવા માટે. અને જેને અમારા સુધી પહોંચાડે ને અહીંયા સુધી એને પણ થેન્ક યુ સો મચ. નહીં મીશુ? આમાં જેને જેને મહેનત કરી છે ને બધાને થેન્ક યુ અમારા સુધી સીતાફળ પહોંચાડવા માટે, માંડવી મોકલાવવા માટે. જો જેમાં સીતાફળ મૂકતા જેમાં જગ્યા વધે ને એમાં વચ્ચે માંડવી નાખી દીધી. કેટલી મહેનત કરી બોલો. જો આ હોય પ્રેમ. એવું છે. તો થેન્ક યુ બધાને, થેન્ક યુ સો મચ. જો એટલી તો માંડવી છે, 20 કિલો જેટલી. તો આને છે ને ખુલ્લા રાખું મોડેક થી પછી પાછા ઢાંકી દઈશ, કેમ કે સુકાઈ જાય. એટલે પપ્પા કહેતા હતા પાકી જાય પણ નથી વાંધો, એવું નથી પાક્યા. ચલો આમ જો કેવડું પાન મીસો. આમ જો ઉપરથી આમ ગળેથી નીચે ઉધી ને આમ મારા જેવું આવડા આવડા પાન જો. બાકી આમ તો હવે 3 પાન હોય તો આપણે થઈ જાય નહીં મીસો? વધે મીસુ કે અરે યાર રડવી ના પાન દીકે હજી તો બા લઈ વે ઈ શાક પડ્યું ગઈ. મમ્મી ને આવ્યા ને તુરિયા દૂધી ને બધું લઈ આવ્યા હતા ને ચોરીને, પછી જાતા હતા ને એટલે છાનું મની કે ઓલું શાક બધું પડ્યું ઈ બાન દઈ દે કે દાદા ને ખાઈ ને તુરિયા દૂધી ની કે આપણે ખાવું ન હોય. ખાવાનું ચોર એટલે મેં ત્યાં વાડી નું થાય ઈ લઈ આવે નહીથી પાછું દેવાનું હોય ઈ ખાવાનું જ આપણે. તો કે પ્લીઝ દઈ દે ને યાર ઈ કે એને દૂધી ને તુરિયા ને ભાવે નહીં ને એટલે એવું છે. એટલે કે હજી તો ઈ પડ્યું તા અળવીન પાન આવી ગયા. અળવીન પાન તો ભાવે મસ્ત. પણ આટલા બધા કયા ખાઈ લે? એટલા બધા કઈ નહીં, 2 વાર થાય. એકવાર પાતરા બનાવશું ને એકવાર થેપલા બનાવીને ખાય એમાં નાખ દેવાય, એકવાર ઢોકળા બનાવીને ખાય એમાં નાખ દેવાય, એકવાર ભજીયા બનાવીને ખાય. ના 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 ભજીયા બધું બનાવીને ચાલે. લાય હવે નાની બાઈને ફોન કર કે પહોંચી ગયું એમ. ચાલો જમીને થઈ ગયા ફ્રી. અને અહીંયા જો સીતાફળ આવી રીતે ગોઠવી દીધા. તો મમ્મી કહે કે ઢાંકતી નહીં, આમનામ આછું કપડું કંઈક ઢાંકી દેજે. અને ઓલું આપણે શું કહેવાય ડુંગળીમાં રાખે ને ઘઉંમાં રાખે ને એમ રાખવા ન પડે. આ સીતાફળ એમને પાકી જાય મસ્ત, કેમ કે આંખું ખુલેલા હોય ને એટલે પાકી જાય. તો જેમ જેમ ખાતા જાય ને એમ પાકતા જશે. અત્યારે છે ને જો 2 નીકળ્યા મસ્ત. આવા મોટા મોટા 2 પાકેલા છે. આ 2 ખાશું ને કાલ પાછા આમાંથી પાકી જશે. તો આવી રીતે બહાર જ રાખવા છે, આછું કપડું ઢાંકી દઈશ ખાલી. આવું દરવાળું સીતાફળ ખાવા ન મળે હો લીધેલું. નિમી શું મસ્ત મસ્ત. બાકી કેટલા વર્ષે વાડીને સીતાફળ ખાવા. મસ્ત ટેસ્ટી. આવા દરવાળા હે ને બહારથી લઈને ન હોય, બીજ દેખાતા હોય.